નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત. અયોધ્યા ખાતે શ્રી રામચંદ્ર ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હર્ષોલ્લાસ ભર્યો પૂર્ણ થયો. તે સંદર્ભે ધર્મનગરી સિદ્ધપુરમાં શ્રી નંદુકાકા માસ્ટર શ્રી મનીષભાઈ શેઠ, શ્રી રણજીતસિંહ સોલંકી ડિરેક્ટર શ્રી દૂધસાગર ડેરી મહેસાણા, મનોજસિંહ ઝાલા કૌશલભાઈ જોશી, રોહિતસિંહ રાજપૂત, અમરસિંહ ઠાકોર, નીતિનભાઈ પ્રજાપતિ, લાલાભાઈ ઠાકર, દિનેશસિંહ ઝાલા, કિરણસિંહ ઠાકોર, વદેસિંહ સોલંકી, જગુભા ઠાકોર સહિત શિવમ પેલેસ પરિવાર દ્વારા સિદ્ધપુરના શ્રીરામ ઉત્સવના કાર્યક્રમનું સુંદર આયોજન અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં શાસ્ત્રી શ્રી કપિલભાઈ દવેના સ્વરમાં મધુર સુંદરકાંડ, હનુમાન ચાલીસાનો પાઠ, ભગવાન શ્રી રામચંદ્રજીની મહાઆરતી તથા ફટાકડાની રંગે ચંગે આકાશમાં આતશબાજીનો સુંદર નજારો જોવામાં આવ્યો, જેમાં સિદ્ધપુર શહેર તાલુકાના નામી અનામી રાજકીય, સામાજિક, ધાર્મિક સંગઠનના આગેવાનો શ્રીઓ સહિત આજુબાજુના વિસ્તારની ધર્મપ્રેમી જનતા ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. સઘળ કાર્યક્રમ શિવમ પેલેસ પરિવારના મિત્રો દ્વારા ઉત્સાહથી ખડેપગે રહી સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે મહાભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રી રામ ભક્તોએ ભોજન પ્રસાદનો સુંદર લાહો લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા આમંત્રણને માન આપી પધારેલા તમામ રાજકીય, સામાજિક, ધાર્મિક સંગઠનના આગેવાન શ્રીઓ, વડીલ શ્રીઓ, ભાઈઓ, બહેનો અને કાર્યક્રમને સફળ બનાવવા ખડે પગે રહી સેવા આપનાર ભાઈ સમાન પરમ મિત્રોને શિવમ પેલેસ પરિવાર વતી શ્રી મનીષભાઈ શેઠ તથા શ્રી રણજીતસિંહ સોલંકી દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર ધ્રુવકુમાર દવે, સિદ્ધપુર.